શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુરતના શિવશક્તિ ચોક નવાનગર ઉધના યાર્ડ ખાતે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો। શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુરતના શિવશક્તિ ચોક નવાનગર ઉધના યાર્ડ ખાતે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। મૂર્તિ પ્રતિષ્ઠાના દેવોમાં શ્રી શિવ પંચાયત પરિવાર, શ્રી ગણેશજી, હનુમાનજી, કાલભૈરવ દાદાની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું। પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન તરીકે પાર્થ જીતેન્દ્ર સુરતી હતા, જેમણે તમામ મૂર્તિઓના રૂપિયા 3,51,000 નું યોગદાન આપ્યું। પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞના મુખ્ય યજમાન તરીકે જીતુભાઈ સુરતી તથા તેમની પત્ની રેખાબેન સુરતી, જેમણે રૂપિયા 1,25,001 નું યોગદાન આપ્યું। 65 વર્ષ અગાઉના મંદિરમાં મુખ્ય પૂજારી તરીકે સ્વર્ગીય ચિમનભાઈ સોનાવાલાએ પૂજા અર્ચનાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી હતી। ત્યારબાદ તેમના પુત્ર ઈશ્વરભાઈ ચિમનભાઈના પરિવાર સંભાળતા હતા। પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે એક શોભાયાત્રા યોજાઈ। દીકરીઓએ માથે કળશ મૂકી શોભાયાત્રામાં ભાગ લીધો। પ્રાણ પ્રતિષ્ઠાના આચાર્ય પદે ચંદ્રકાંતભાઈ વિઠ્ઠલભાઈ દવે તથા તેમના સાથી બ્રાહ્મણોએ સતત 3 દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠાની ખૂબ જ સુંદર રીતે ધાર્મિક વિધિઓ કરી। શ્રી સોમેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી। આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું। દૂર દૂરથી ભક્તો આ ભવ્ય મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।